પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા એક આધેડ પર 3 શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરાયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ નારણભાઈ સિંધવ નામના આધેડ ગામમાં મજૂરી કામ કરી તેમના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આવાસના ગેટ પાસે 3 અજાણ્યા શખ્સો બેઠા હતા, જેથી આ આધેડે તેમની સામે જોયું હતું, જે બાબતે આ શખ્સોએ આધેડ સાથે બોલાચાલી કરી અને આધેડ પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે હાલ તો ખસેડવામાં આવ્યા છે। આવાસ યોજનામાં ઘરે જતો હતો પાણીપુરી રેકડીથી, તો ત્રણ ભાઈ ઊભા થઈને મેં નજર રાખી એની પર કે શું કરે છે। તો મારી પાસે 2 જણા ઊંડા લઈને આવ્યા ને ત્રીજો આ લઈને આવ્યો, આવીને પરવા દેવા જ માંડ્યા મને ને પાવડાનો હાથો પગમાં મારી દીધો। ત્રણમાંથી કોઈને નહોતો થતો, એની સામું જોઈએ એટલે। જોકે આ ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલા આ આધેડનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।